Hi everyone. Good morning, good evening, good afternoon. How are you all? Better? Okay. In last lecture we have completed question number 3 of chapter number 3. Now we move further. It's our chapter number 4. Become semester 3, chapter number 4 and it's question number 1. So unit number 4 name is exchange rate. In Gujarati we say it Vinimay Dar. And our question number 1 is what is exchange rate? Discuss about flexible exchange rate, its argument in favor and against. And in our question, short note on flexible exchange rate. સો આ ક્વેશ્ચનની અંદર આપણને એક્સચેન્જ રેટ એટલે શું, એટલે કે વિનિમય દર એટલે શું તેના વિશે વાત કરવામાં આવેલી છે. અને સાથે પૂછ્યું છે આપણને કે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ એટલે શું તે સમજૂતી આપો, પછી એના તરફેણમાં દલીલો અને એના વિરુદ્ધમાં દલીલો વિશે ચર્ચા કરો. અને એની ઓરમાં આપણને બીજો એક ક્વેશ્ચન આપેલો છે શોર્ટ નોટ ઓન ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ. તો બંનેની અંદર આપણે ક્વેશ્ચનનો આન્સર સેમ જ લખીશું. ઓકે. So introduction portion. Problem of exchange rate arise when any country joins with the international trade. એક્સચેન્જ રેટનો પ્રશ્ન ત્યારે ઊભો થાય છે જ્યારે કોઈ પણ દેશ અન્ય દેશ જોડે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાય છે. ઇચ કન્ટ્રી હેઝ ડિફરન્ટ કરન્સી. દરેક દેશની કરન્સી જુદી જુદી હોય છે. ફોર એક્ઝામ્પલ રૂપીસ ઇન ઇન્ડિયા, પાઉન્ડ ઇન ઇંગ્લેન્ડ, ડોલર ઇન USA. સપોઝ એક્સપોર્ટર ઓફ ઇન્ડિયા એક્સપોર્ટ IT service in USA. Then he received dollar, but Indian currency is rupees, so he has obtained rupees against dollar. અહીંયા આપણને ક્લિયરલી એક્ઝામ્પલ પણ આપેલો છે કે ઇન્ડિયાની અંદર રૂપિયો ચાલે છે, ઇંગ્લેન્ડમાં પાઉન્ડ ચાલે છે અને યુએસએની અંદર ડોલર ચાલે છે. ઓકે. અને માની લો કે અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે એક્સપોર્ટર ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાનો એક્સપોર્ટર શું કરે છે, આઈટીની સર્વિસ એક્સપોર્ટ કરે છે યુએસએની અંદર. ધેન હી રિસીવ ડોલર, ત્યારે આપણને બદલામાં શું મળે છે, ડોલર મળે છે. બટ ઇન્ડિયન કરન્સી ઇઝ રૂપીસ, પરંતુ આપણી ભારતીય કરન્સી કઈ છે, રૂપીસ છે. સો હી હેઝ ઓપ્ટેન રૂપીસ અગેન્સ્ટ ડોલર, તો આપણને શું મળ્યું છે, રૂપિયાના બદલામાં ડોલર મળેલા છે. તો ઇન ધીસ સિચ્યુએશન, આ સમયમાં પ્રોબ્લેમ ઓફ એક્સચેન્જ રેટ અરાઇઝિસ, તો કયો પ્રશ્ન ઊભો થાય છે, એક્સચેન્જ રેટ એટલે કે વિનિમય દરનો પ્રશ્ન ઊભો થાય છે બિટવીન ડોલર એન્ડ રૂપીસ. ઇન શોર્ટ, ટૂંકમાં, વેન ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ટેકન પ્લેસ ઓફ ધ પ્રોબ્લેમ ઓફ એક્સચેન્જ રેટ અરાઇઝ બિટવીન ટુ કન્ટ્રીઝ. એટલે કે સામાન્ય રીતે આપણને એવું કહેવા માગે છે કે જ્યારે કોઈ પણ બે જુદા જુદા દેશો આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે તૈયાર થાય છે તો એમનો માટે સૌથી પહેલો પ્રશ્ન ઊભો એ થાય છે કે એક્સચેન્જ રેટ કેવી રીતે કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણને આપેલું છે કે 1 pound ઇઝ ઇક્વલ ટુ 80 રૂપીસ, એટલે કે 1 પાઉન્ડ છે એના બદલામાં આપણને કેટલા રૂપિયા મળી શકે છે, 80 રૂપિયા મળે છે. જ્યારે $1 કિંમત આપણને આપી છે 65 રૂપિયા. ઓકે. સો આ આપણને બે જુદા જુદા દેશો સાથે કમ્પેર કરવામાં આવેલી છે આપણી રૂપીસની. ઓકે. મિનિંગ ઓફ એક્સચેન્જ રેટ. એક્સચેન્જ રેટનો મિનિંગ આપણને આપેલો છે. એક્સચેન્જ રેટ ઇઝ નોન એઝ ધ રેટ ઓફ વિચ the currency of one country is converted into currency of another country. એટલે એક્સચેન્જ રેટ એક એવો પ્રકારનો રેટ છે કે જ્યાં એક દેશની કરન્સીને બીજા દેશની કરન્સીમાં શું કરવામાં આવે છે, કન્વર્ટ કરવામાં આવે છે. ઓકે. એક્સચેન્જ રેટ મીન્સ ધ પ્રાઇસ ઓફ ધ કરન્સી ઓફ ધ વન કન્ટ્રી એક્સપ્રેસ્ડ ઇન ધ પ્રાઇસ ઓફ કરન્સી ઓફ અનધર કન્ટ્રી. એક્સચેન્જ રેટનો મતલબ એવો થાય છે કે એક દેશની કરન્સીને આપણે બીજા દેશની કરન્સીમાં કેવી રીતે દર્શાવીએ છીએ એને શું કહેવામાં આવશે, એક્સચેન્જ રેટ કહેવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયન સિટીઝન હેઝ ટુ પે 60 રૂપીઝ ટુ બાય $1 હિયર. એટલે કે અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે કે ભારતીય નાગરિકને $1 જો ખરીદવો હોય તો તેને કેટલા રૂપિયા આપવા પડે છે, 60 રૂપિયા આપવા પડે છે. તો હિયર એક્સચેન્જ રેટ ઇઝ રૂપીઝ $1 ઇઝ ઇક્વલ ટુ 60 રૂપીસ. એનો મતલબ એમ થાય છે કે અહીંયા વિનિમયનો દર $1 બરાબર 60 રૂપિયા
થાય છે. મીન્સ ટુ બાય $1 હી હેઝ ટુ પે 60 રૂપીસ. એનો મતલબ એમ છે કે એને જો $1 ખરીદવો હશે તો કમ્પલસરી એને 60 રૂપિયા ચૂકવવા પડશે, તો અને તો જ તેને $1 મેળવી શકશે. એવી જ રીતે આપણે શું કરી શકીએ છીએ, પાઉન્ડની પણ કમ્પેરિઝન કરી શકીએ કે ભારતના કોઈ નાગરિકને £1 પરચેસ કરવો હોય તો એને સામે કેટલા રૂપિયા આપવા પડશે, 80 રૂપિયા આપવા પડશે, જેમ આપણને ઉપર એક્ઝામ્પલમાં પણ જોવા મળે છે. ઓકે, આ આપણને એક્ઝામ્પલ આપેલો છે કોના માટેનો, પાઉન્ડ માટેનો. ઓકે, પછી આપણને કીધું છે ઇમ્પોર્ટન્સ ઓફ એક્સચેન્જ રેટનું મહત્ત્વ આપ્યું છે આપણને. નંબર 1, ઇફેક્ટ ઓન એક્સપોર્ટ. આની અસર એક્સપોર્ટ ઉપર જોવા મળે છે. ઇફ એક્સચેન્જ રેટ બિટવીન 2 કરન્સી ઇન્ક્રીઝ, જો એક્સચેન્જ રેટ 2 કરન્સી વચ્ચે વધે છે, દેન એક્સપોર્ટ ઓફ ધેટ કન્ટ્રી વિલ બી ઇન્ક્રીઝ. તો એ સમયે શું થાય છે, એક્સપોર્ટ એ દેશનું વધે છે. એન્ડ ઇફ એક્સચેન્જ રેટ ડિક્રીઝ, અને જો એક્સચેન્જ રેટ ઘટે છે, દેન એક્સપોર્ટ ઓફ ધેટ કન્ટ્રી વિલ ડિક્રીઝ. અને એના કરતાં ઊંધું થઈ જાય છે, જો એક્સચેન્જનો રેટ ઘટશે તો એમનું જે એક્સપોર્ટ છે એ પણ શું થઈ જશે, ઘટી જશે. એવી જ રીતે ઇફેક્ટ ઓન ઇમ્પોર્ટ્સ, ઇમ્પોર્ટ ઉપર પણ અસર કરે છે. એક્સપોર્ટ રેટ બિટવીન 2 કરન્સી એન્ડ ઇમ્પોર્ટ હેઝ ઇન્વર્સ રિલેશન. આપણને ક્લિયરલી જોવા મળે છે કે એક્સપોર્ટ રેટ બિટવીન 2 કરન્સી એન્ડ ઇમ્પોર્ટ, આ જે બે વસ્તુઓ છે તેના વચ્ચે કેવો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે. ઇફ એક્સચેન્જ રેટ ઇન્ક્રીઝિસ, જો એક્સચેન્જનો રેટ વધે છે, દેન ઇમ્પોર્ટ વિલ બી કોસ્ટલીયર. ત્યારે ઇમ્પોર્ટ એટલે કે જે આયાત કરવાનું હોય છે તે કેવું થઈ જાય છે, મોંઘું થઈ જાય છે. એન્ડ ઇટ વિલ ડિક્રીઝ, અને સિમ્પલ વસ્તુ છે કે મોંઘવારી વધી જાય તો એની ડિમાન્ડમાં શું થાય છે, ઘટાડો થાય છે. ઓકે, ધેન નંબર 3 આપણને આપેલું છે ઇફેક્ટ ઓન પ્રાઇસ લેવલ. પ્રાઇસ લેવલ ઉપર કેવી અસર થાય છે, ચેન્જીસ ઇન ધ એક્સચેન્જ રેટ અફેક્ટ ધ ઇન્ટરનલ પ્રાઇસ લેવલ. આના કારણે શું થાય છે, ઇન્ટરનલ પ્રાઇસ લેવલ ઉપર પણ અફેક્ટ થાય છે. ઇફ એક્સચેન્જ રેટ ચેન્જીસ, જો એક્સચેન્જ રેટ ચેન્જ થાય છે, દેન ધ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ઓફ ધ હોમ કન્ટ્રી, કોનું, હોમ કન્ટ્રીનું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એટ અ કરંટ રેટ વિલ બી અફેક્ટેડ. એટલે કે જે કરંટ રેટ છે તે કેવું થાય છે, અફેક્ટ થાય છે, તેને અસર થાય છે ઇનડાયરેક્ટલી. કેવી રીતે, ઇનડાયરેક્ટલી ટુ ઇન્ટરનલ પ્રાઇસ લેવલ. ઓકે, પછી છે નંબર 4, ઇફેક્ટ એઝ ધ ટૂલ ઓફ પ્રોટેક્શન પોલિસી. પ્રોટેક્શન પોલિસીના માટે એક ઇફેક્ટિવ ટૂલ તરીકે પણ એક્સચેન્જ રેટ કામ કરે છે. એક્સચેન્જ રેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ અ ટૂલ ઓફ પ્રોટેક્શન ગિવન ટુ ધ ઇન્ડસ્ટ્રી. આના કારણે કોને પ્રોટેક્શન મળે છે, ઇન્ડસ્ટ્રીઝને. ઇટ ક્રિએટ્સ ઇફેક્ટ ઓન ટેરિફ એન્ડ સબસિડી ઇનડાયરેક્ટલી. આના કારણે ટેરિફ અને સબસિડી ઉપર ઇનડાયરેક્ટલી અસર થતી જોવા મળે છે. ઇફ અ કન્ટ્રી મેન્ટેન હાઈ એક્સચેન્જ રેટ, જો કોઈ કન્ટ્રી હાઈ એક્સચેન્જ રેટને મેન્ટેન કરે છે, દેન ઇટ ક્રિએટ ઇફેક્ટ ઓન ઇમ્પોર્ટ ટેરિફ. તો એ શું કરે છે, ઇફેક્ટ ક્રિએટ કરે છે ઇમ્પોર્ટ ટેરિફ ઉપર ઓર ઇમ્પોર્ટ સબસિડરી ઉપર. એન્ડ કંટ્રોલ ઇમ્પોર્ટ, અને શું કરે છે, ઇમ્પોર્ટને કંટ્રોલ કરે છે. એન્ડ એન્કરેજ ઇમ્પોર્ટ, અને સાથે સાથે શું કરે છે, એન્કરેજ પણ કરે છે. બાય ડુઈંગ ધીસ, આવું કરવાથી પ્રોટેક્શન વિલ બી ગિવન અગેન્સ્ટ ધ ફોરેન ઇન્ડસ્ટ્રી. આના માટે આપણને જોવા મળે છે કે ફોરેન ઇન્ડસ્ટ્રી સામે શું મળે છે, આપણને પ્રોટેક્શન પણ મળે છે. તો આમ આપણને એની ઇમ્પોર્ટન્સ આપેલી છે એક્સચેન્જ રેટની. ઓકે, આઈ હોપ ઇટ્સ ક્લિયર બાય ધીસ. પછી આપણને કીધું છે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ. તો જેમ તમને ક્વેશ્ચનમાં આગળ કીધું હતું શોર્ટ નોટ ઓન ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ, તો અહીંથી આપણે એ શોર્ટ નોટ પણ તમે કન્ટિન્યુ કરી શકો છો. સો ઇન્ટ્રોડક્શન પોર્શનની અંદર સૌથી પહેલાં ધ 1970s વિટનેસ ધ ડ્રામેટિક ઇવોલ્યુશન ઇન ધ ઇન્ટરનેશનલ મોનિટરી સિસ્ટમ. 1970 એ શું છે, એક સાબિતી છે કોના માટે, ડ્રામેટિક ઇવોલ્યુશન માટે. એટલે કે જેમ કોઈ નાટક ચાલતું હોય તે રીતે શું થયેલું છે, ઇવોલ્યુશન થયેલું છે. કોની અંદર, આંતરરાષ્ટ્રીય મોનિટરી સિસ્ટમની અંદર. ફ્રોમ અ સિસ્ટમ ઓફ પેક્ડ એક્સચેન્જ રેટ. પેક્ડનો મતલબ થાય છે કે સ્થિર વિનિમય દર, ઇન ટુ ધ સિસ્ટમ ઓફ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ. એટલે કે જે પહેલાં સમયથી સ્થિર વિનિમયનો દર ચાલતો હતો એમાં શું આવી ગયું હતું, હવે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ આવી ગયો હતો. ઓકે, ધ એનાલિટિકલ ફ્રેમવર્ક emphasizes that exchange rate are the price of the asset that are traded in the organized market and are strongly influenced by the expectation about the future events. અહીંયા આપણને કીધું છે કે ધ એનાલિટિકલ ફ્રેમવર્ક, જે એનાલિટિકલ ફ્રેમવર્ક છે એણે શું કર્યું છે, વધારે પડતું એમ્ફસાઇઝ કર્યું છે દેટ ધ એક્સચેન્જ રેટ આર ધ પ્રાઇઝ ઓફ ધ અસેટ. એટલે કે કોઈ અસેટ છે એની ઉપર જે એક્સચેન્જ રેટ આવે છે દેટ આર ટ્રેડેડ ઇન ધ ઓર્ગેનાઇઝ માર્કેટ, કે જે ઓર્ગેનાઇઝડ માર્કેટની અંદર વેચાણ માટે મૂકવામાં આવે છે.
એન્ડ આર સ્ટ્રોંગલી ઇન્ફ્લુઅન્સ બાય ધ એક્સપેક્ટેશન. તે શું કરે છે? સૌથી વધારે પડતા એક્સપેક્ટેશન સાથે આગળ વધે છે અબાઉટ ધ ફ્યુચર ઇવેન્ટ. કોના માટે? ભવિષ્યના ઇવેન્ટ્સ માટે. ઓકે, સો આ છે ઇન્ટ્રોડક્શનનો પોર્શન. એના પછી છે એનો મિનિંગ ઓફ ધ ફ્લેક્સિબલ, અને બ્રેકેટમાં આપ્યું છે આપણને ફ્લોટિંગનો શબ્દનો મિનિંગ તમને ખબર હશે. ફ્લોટિંગ એટલે કે તરતો. ઓકે, તો અહીંયા આપણને ક્લિયરલી કીધું છે કે ધ મિનિંગ ઓફ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ અકોર્ડિંગ ટુ પ્રોફેસર મિલ્ટન ફ્રેડમેન. ખાસ નામ યાદ રાખજો, પ્રોફેસર મિલ્ટન ફ્રેડમેન. એમણે કીધું છે કે ધ રેટ વિચ ફ્રીલી ડિટરમાઇન, એવો રેટ કે જે શું કરવામાં આવે છે? ફ્રીલી ડિટરમાઇન કરવામાં આવે છે બાય ડિમાન્ડ એન્ડ સપ્લાય. કોના દ્વારા? ડિમાન્ડ અને સપ્લાયના ફેક્ટર દ્વારા. ઇન ધ ઓપન માર્કેટ, કઈ જગ્યાએ? ઓપન માર્કેટની અંદર. ઇઝ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ. તો એ કેવું છે? ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ છે. ઓકે, પછી આપ્યું છે આપણને ટાઈપ્સ, ફોર્મ્સ ઓફ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ. હવે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટના આપણને ટાઈપ્સ અને ફોર્મ આપેલા છે. તો આપણને એમાં પહેલાં તો બે કીધા છે. એ પ્યોર એટલે કે બ્રેકેટની અંદર આપણને કીધું છે ફ્રી ફ્લોટિંગ એક્સચેન્જ રેટ, અને સેકન્ડ છે મેનેજડ એટલે કે લિમિટેડ ફ્લોટિંગ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈશું પ્યોર. તો એમાં કીધું છે કે અ ફ્લોટિંગ એક્સચેન્જ રેટ વિચ ઇઝ અ સેટ બાય ધ માર્કેટ વિદાઉટ એની ઇન્ટરવેન્શન બાય ધ સેન્ટ્રલ બેંક ઓર ગવર્મેન્ટ. ફ્લોટિંગ એક્સચેન્જ રેટ એક એવા પ્રકારનો રેટ છે કે જેને માર્કેટમાં નક્કી કરવામાં આવે છે. કોની દખલઅંદાજી વગર? સેન્ટ્રલ બેંકની અને ગવર્મેન્ટની. એટલે કે આની અંદર ક્યાંય પણ સેન્ટ્રલ બેંક કે ગવર્મેન્ટ આવતું નથી. ઓકે, with a pure floating exchange rate, the rate of the exchange rate whatever private speculator believe they should be. એટલે કે જે પણ પ્રાઇવેટ ઓનર હોય છે, પ્રાઇવેટ માલિકો હોય છે, એ પોતાના અકોર્ડિંગ શું કરી શકે છે? સ્પેક્યુલેટરનો મતલબ શું થાય છે? કે કોઈ જગ્યાએ તમે કોઈ જાતનો સટ્ટો રમો છો, એવી રીતે. સ્પેક્યુલેટર તમે શું કર્યું છે? ખાલી એક અઝમ્પશન બનાવ્યું છે કે મારી કિંમત વધારે હશે. એને શું કહેવામાં આવે છે? સ્પેક્યુલેશન કહેવામાં આવે છે. એન્ડ એઝ સચ there is the possibility of the huge movement. અને તમને એવું લાગે છે કે ભવિષ્યમાં શું થશે? તમને આના કારણે બહુ વધારે પડતો ફાયદો થશે. હેન્સ મોસ્ટ ગવર્મેન્ટ ઇન્ટરવેન્સ ટુ સ્ટેબિલાઇઝ ધ ફોરેન એક્સચેન્જ માર્કેટ. એટલા માટે ગવર્મેન્ટ પણ પ્રયત્ન કરે છે કે જે ફોરેન માર્કેટ છે એને શું કરી નાખવું? સ્ટેબિલાઇઝ કરવું, એટલે કે નોર્મલ સ્થિતિમાં લાવી દેવું. The free float exchange rate system is one has no intervention from the government. એના પર ગવર્મેન્ટનો કોઈ પણ જાતનો ઇન્ટરપ્રિટેશન હોતો નથી. The demand and the supply forces interact. શું થાય છે? ડિમાન્ડ અને સપ્લાયના જે ફોર્સિસ હોય છે એના કારણે આ એક્સચેન્જ રેટ અસ્તિત્વમાં આવે છે. એન્ડ દેન ધ રેટ ઓફ એક્સચેન્જ ઇઝ ડિટરમાઇન્ડ અંડર ધીસ મેકેનિઝમ. અને આ જ મેકેનિઝમના અકોર્ડિંગ દેર ઇઝ અ હાઈ રિસ્ક ઓફ ધ વોલેટિલિટી. આની અંદર શું જોવા મળે છે? હાઈ રિસ્ક ઓફ વોલેટિલિટી પણ જોવા મળે છે. વન કરન્સી મે એપ્રિશિએટેડ ઓર ડેપ્રિશિએટેડ સ્ટીપલી. આની અંદર એક કરન્સીને બહુ વધારે પડતું મહત્વફુલ બની જાય છે, અને અમુક જે કરન્સી છે એ બહુ સસ્તી થઈ જાય છે. જેમ આપણે આગળ જોયું એમ આપણા રૂપિયાની કમ્પેરિઝનમાં ડોલર અને પાઉન્ડ બંને કેવા થઈ ગયા છે? ખાસા એવા મજબૂત થઈ ગયા છે. ત્યારે રૂપિયો શું થઈ ગયો છે? ઘણો એવો નબળો થઈ ગયેલો છે. એન્ડ ધ એક્સચેન્જ રેટ ઇઝ સિમિલરલી અફેક્ટેડ. આના કારણે એક્સચેન્જ રેટ ઉપર પણ શું થાય છે? અફેક્ટ થતી જોવા મળે છે. ધીસ મેકેનિઝમ ઇઝ કોલ્ડ ફ્રી ફ્લોટ ઓર ધ ક્લીન ફ્લોટ. અને આવા મેકેનિઝમને ફ્રી ફ્લોટ અથવા તો ક્લીન ફ્લોટ કહેવામાં આવે છે. ઓકે, એના પછી જોઈએ નંબર બી, મેનેજડ અને બ્રેકેટમાં લિમિટેડ ફ્લોટિંગ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ. ઉપર હતો એ ફ્રી હતો, જ્યારે આ કેવો છે? લિમિટેડ છે. ટ્રેડિશનલી ઇન્ટરનેશનલ મોનેટરી ઇકોનોમિક્સ ફોકસ their attention on the framework of either fixed or a flexible exchange rate system. જે ટ્રેડિશનલ ઇકોનોમિક્સ થઈ ગયા છે તેમણે શું કર્યું છે? વધારે પડતું ધ્યાન કેન્દ્રિત કરેલું છે કે આ જે ફિક્સ એક્સચેન્જ રેટ છે કે પછી ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ છે તો એમની ફ્રેમવર્ક કેવા પ્રકારની છે. વિથ ધ એન્ડ ઓફ બ્રેટન વુડ સિસ્ટમ. એટલે કે જે બ્રેટન એક જગ્યા છે ત્યાં અમુક મિટિંગ થઈ હતી, તો એના અકોર્ડિંગ આપણને કહેવામાં આવ્યું છે કે વિથ ધ એન્ડ ઓફ બ્રેટન વુડ સિસ્ટમ, એટલે કે જે બ્રેટન વુડ સિસ્ટમ છે એના અંત આવ્યા પછી મેની કન્ટ્રીઝ હેવ અડોપ્ટેડ ધ મેથડ ઓફ મેનેજડ ફ્લોટિંગ એક્સચેન્જ રેટ. એટલે ઘણા બધા દેશોએ શું કર્યું છે? આ મેનેજડ ફ્લોટિંગ એક્સચેન્જ રેટને અડોપ્ટ કર્યો છે, એટલે કે એમના દેશમાં લાગુ કરેલો છે. અમેરિકન ઇકોનોમિસ્ટ પોલ સેમ્યુઅલ્સન એડવોકેટ ધ લિમિટેડ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ થિયરી. અને અમેરિકાના જે ઇકોનોમિસ્ટ છે ફેમસ પોલ સેમ્યુઅલ્સન, તેમણે શું કર્યો છે? આ લિમિટેડ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટના વિશે શું કરે છે? પોતાની મહત્ત્વની એડવાઇસ પણ આપણા દેશોને અથવા અન્ય દેશોને પ્રોવાઈડ કરે છે. ઓકે,
પછી આપ્યું છે આપણને આર્ગ્યુમેન્ટ ઇન ફેવર ઓફ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ, એટલે કે જે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ છે એના ફાયદાઓ. ઇન ફેવર તમારે ખાસ યાદ રાખવાનું, ઇન ફેવર જ્યારે શબ્દ વપરાય ત્યારે ફાયદા એટલે કે એડવાન્ટેજ લખવાના, અને આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ આપણને કહે તો આપણે શું લખવાનું એની અંદર, એના ગેરફાયદા. ઓકે, આ ખાસ યાદ રાખજો. તો સૌથી પહેલાં એમાં આપણને કીધું છે ઇક્વિલિબ્રિયમ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ, એટલે કે જે લેણ દેણની તુલા છે તેની અંદર સમતુલા જોવા મળે છે. The equilibrium in the balance of payment is automatically achieved in the balance of payment because it is decided by the demand and supply factor, કારણ કે શું કરવામાં આવે છે, ડિમાન્ડ અને સપ્લાયના ફેક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે. If the exchange rate is fixed, જો exchange rate નક્કી હોય છે, then income and the price structure is required to be changed. તો શું થાય છે, આપણે ઇન્કમ અને પ્રાઇસનું સ્ટ્રક્ચરને ચેન્જ કરવું પડે છે ટુ ધ ડિઝાયર્ડ ગોલ. ક્યાં સુધી, જ્યાં સુધી આપણને ડિઝાયર્ડ ગોલ મળતો નથી ત્યાં સુધી. હિયર નો સચ ચેન્જીસ નીડ. અને જ્યારે ફ્લેક્સિબલ તમે રેટ અપ્લાય કરો છો તો આવો કોઈ પણ વસ્તુ આપણે કરવી પડતી નથી. ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય ફેક્ટર ડિટરમાઇન ધ એક્સચેન્જ રેટ, સો દેર ઇઝ નો ચાન્સ ફોર ધ ડિસઇક્વિલિબ્રિયમ ઇન ધ માર્કેટ. અને આની અંદર આપણને ક્લિયરલી જોવા મળે છે કે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ હોવાના કારણે ઓટોમેટિકલી બધી પ્રાઇસ શું થઈ જાય છે, મેનેજ થઈ જાય છે, જેના કારણે આપણને માર્કેટમાં શું જોવા મળે છે, સમતુલા જોવા મળે છે, ડિસઇક્વિલિબ્રિયમ નહીં જોવા મળતું. ધ ડિસઇક્વિલિબ્રિયમ ફેક્ટર આર નોટ અલાઉડ ટુ બી ઓપરેટ, અને આના કારણે ડિસઇક્વિલિબ્રિયમ માટેના જે ફેક્ટર્સ હોય છે એ પણ માર્કેટમાં તમને જોવા મળતા નથી. દેન નંબર 2 ઇઝ ઇન્ટરનલ ઓબ્જેક્ટિવ મોનિટરી એન્ડ ફિસ્કલ પોલિસી. હવે આપણને આંતરિક ઓબ્જેક્ટિવ આપેલો છે મોનિટરી અને ફિસ્કલની પોલિસી વિશેનો. If any country has adopted the fixed exchange policy, then it is not possible to have independent monetary and fiscal policy. જો કોઈ દેશ ફિક્સ એક્સચેન્જની પોલિસી અપનાવે છે તો એમનો દેશ ક્યારે પણ ઇન્ડિપેન્ડન્ટ મોનિટરી અને ફિસ્કલ પોલિસીને અપ્લાય કરી શકતો નથી. ધ રૂલ્સ ઓફ ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગેમ મસ્ટ બી સ્ટ્રિક્ટલી ફોલો. હવે જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગેમ માટેના જે રૂલ્સ અમુક દેશોએ બનાવેલા છે તે શું કરવા પડે છે, કમ્પલસરી અને સ્ટ્રિક્ટલી ફોલો કરવા પડે છે ઇન ધ ફિક્સ એક્સચેન્જ રેટ. ધ ડિફિસિટ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ લીડ્સ ટુ એક્સપોર્ટ ઓફ ગોલ્ડ. અને જે ડિફિસિટ આવે છે બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર, લેણ દેણની તુલાની અંદર, તો એના પરિણામ સ્વરૂપે શું કરવું પડે છે, એક્સપોર્ટ ઓફ ગોલ્ડ એટલે કે જે સોનું છે એની એક્સપોર્ટ કરવી પડે છે. એન્ડ કોન્સિક્વન્ટલી ધ કોન્સન્ટ્રેશન પોલિસી શુડ બી અપ્લાય, અને એના પરિણામ સ્વરૂપે આપણને કોન્સન્ટ્રેશનની પોલિસી અપ્લાય કરેલી પણ જોવા મળે છે. ઓકે, એના પછી છે નંબર 3 કંટ્રોલ અગેન્સ્ટ ધ એક્સટર્નલ શોક્સ, એટલે કે જે બાહ્ય શોક્સ હોય છે એની સામે આપણને ઘણું એવું કંટ્રોલ પણ મેળવી શકાય છે. ઇન ધીસ સિસ્ટમ ધ સાયક્લિકલ ચેન્જીસ ઇન ધ ઇકોનોમી કેન બી અવોઇડેડ, એટલે કે જે બાહ્ય આપણને સાયક્લિકલ ચેન્જીસ જોવા મળે છે જેમ કે તેજી, મંદી, ઓકે, તેવા બધા જે અમુક જે ફેક્ટર્સ છે, જે ચેન્જીસ છે એને આપણે શું કરી શકીએ છીએ, અવોઇડ કરી શકીએ છીએ. ધ ફોલ ઇન ધ પ્રાઇસ ઓફ ધ એક્સપોર્ટેડ આઇટમ ડઝ નોટ લીડ ટુ કોરસ્પોન્ડિંગ ચેન્જ ઇન ધ ઇકોનોમી, એટલે કોઈ ફોરેન પ્રાઇસની અંદર, એક્સપોર્ટની અંદર શું થાય છે, કિંમતમાં વધારો ઘટાડો થાય છે, તો એના કારણે આપણા દેશની જે ઇકોનોમી છે એના ઉપર એટલી બધી અસર આપણે કંઈ જોઈ શકતા નથી. દેટ ઇઝ ફોર એક્ઝામ્પલ વેન ધ ડિપ્રેશન ઇઝ સિરિયસ, જ્યારે કોઈ વધારે પડતી મંદી આપણને માર્કેટમાં જોવા મળે છે, ધ પ્રાઇસ ઓફ ધ એક્સપોર્ટ ફોલ્સ, અને શાના માટે, એક્સપોર્ટ માટેની જે પ્રાઇસ છે એ ઘટી જાય છે ઇન ધ ફોરેન કન્ટ્રીઝ. એન્ડ ઇફ ધ એક્સચેન્જ રેટ ઇઝ ફ્લેક્સિબલ, અને જો એક્સચેન્જનો રેટ કેવો હોય, ફ્લેક્સિબલ હોય, ધેન ધ પ્રાઇસ ઓફ એક્સપોર્ટ વુડ નોટ બી ફોલ બિયોન્ડ ધ લિમિટ, ત્યારે એક્સપોર્ટ માટેની જે કિંમત છે એ હદ કરતાં વધારે ઘટતી નથી. એન્ડ ધ એક્સપોર્ટ કેન બી કંટ્રોલ, અને તમે શું કરી શકો છો, એક્સપોર્ટને પોતાના કંટ્રોલમાં રાખી શકો છો. ધ ઇન્ટરનલ પ્રાઇસ ઓલ્સો કેન બી કંટ્રોલ, અને જે આપણા દેશના અંદરની જે આંતરિક કિંમત છે તેને પણ આપણે શું કરી શકીએ છીએ, મેનેજ કરી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ. અકોર્ડિંગ ટુ સોમેનના અકોર્ડિંગ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ આર બફર સ્ટોક, એટલે કે જે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ છે એને શું કહેવામાં આવે છે, બફર સ્ટોક કહેવામાં આવે છે અગેન્સ્ટ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ. ઓકે, અગેન્સ્ટ ધ ફ્લેક્સિબલ છે એની જગ્યાએ ફિક્સનું પણ આવતું હશે, તમે ખાસ બુકની અંદર ધ્યાન લેજો, બાય ચાન્સ જો પ્રિન્ટિંગમાં મિસ્ટેક થઈ હોય તો તમે ખાસ ધ્યાન લઈ લેજો. એના પછી છે નંબર 4 અધર આર્ગ્યુમેન્ટ, એટલે કે અન્ય આપણને આર્ગ્યુમેન્ટ્સ આપેલી છે.
તો એમાં કીધું છે ખાસ કરીને ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ આર નોટ અનસ્ટેબલ. એ તો આપણને ખબર છે કે જ્યારે પણ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ અપ્લાય કરવામાં આવે તો એ ક્યારેય પણ આપણને સ્ટેબલ જોવા મળતો નથી. ફોર એક્ઝામ્પલ, જે પેટ્રોલ ડીઝલની પ્રાઇસ છે, સોના ચાંદીની પ્રાઇસ છે, શેર માર્કેટની અંદર જે શેરની પ્રાઇસ હોય છે એ ક્યારેય પણ આપણને સરખી જોવા મળતી નથી. એમાં ક્યારેક ને ક્યારેક વધારો ને ઘટાડો થતો હોય છે કમ્પલસરી. ઓકે, તો સેમ અહીંયા પણ આપણને જ કીધું છે. ઇટ ઇઝ આર્ગ્યુડ that the flexible exchange rate is the change in the demand and supply. In the similar manner, exchange rate also change only when the demand or supply changes. એટલે કે જે એક્સચેન્જ રેટ છે એ ક્યારે બદલાય છે? જ્યારે ડિમાન્ડ ને સપ્લાયમાં ચેન્જ આવે છે ત્યારે આપણને એક્સચેન્જ રેટનામાં વધારો અથવા તો ઘટાડો પણ જોવા મળે છે. પછી કીધું છે નો નીડ ફોર ધ રિઝર્વ. આની અંદર આપણને રિઝર્વની કોઈ જરૂરિયાત રહેતી નથી. ઇન ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ સિસ્ટમ ઓફ ધ ફિક્સ એક્સચેન્જ રેટ એન્ડ ઇન IMF મેનેજડ એક્સચેન્જ સિસ્ટમ ધ ગોલ્ડ ઇઝ કેપ્ટ એઝ અ રિઝર્વ. જ્યારે આપણે ફિક્સ એક્સચેન્જ રેટની વાત કરીએ તો એની અંદર IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, જે આપણા ઘણા બધા દેશો એના મેમ્બર છે, તેમાં શું કરવામાં આવેલું છે? ગોલ્ડ સ્ટાન્ડર્ડ એટલે કે ફિક્સ એટલું શું કરવામાં આવે છે? સોનું દરેક દેશ પોતાનું રિઝર્વ રાખતા હોય છે. ઓકે, પણ જ્યારે ફ્લેક્સિબલની વાત કરીએ તો આપણે આની અંદર ક્યાંય કોઈ પણ અમાઉન્ટ કે કોઈ પણ જાતના ગોલ્ડ સ્ટાન્ડર્ડને મેન્ટેન કરવા પડતા નથી. ઓકે, પછી કીધું છે આપણને સિમ્પ્લિસિટી. ધ મેથડ ઇઝ રિલેટિવલી સિમ્પલ. આ મેથડ સિમ્પલ છે એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ ધ બેસ્ટ મેથડ. એટલા માટે એને બેસ્ટ મેથડ પણ કહેવામાં આવે છે. હિયર ઇટ ઇઝ ઇઝી ટુ મેક ચેન્જીસ ઇન ધ એક્સટર્નલ વેલ્યુ ઓફ ધ મની. આની અંદર તમે શું કરી શકો છો? એક્સટર્નલ વેલ્યુ ઓફ મનીને પણ આરામથી ચેન્જ કરી શકો છો. દેન નેક્સ્ટ વન ઇઝ ઇટ અવોઇડ્સ ધ અનનેસેસરી ડિવોલ્યુશન. આની અંદર આપણને જે અનનેસેસરી ડિવેલ્યુએશન થયેલું હોય છે એને પણ આપણે શું કરી શકીએ છીએ? અવોઇડ કરી શકીએ છીએ. ધ પ્રેઝન્ટ મેથડ ડઝ નોટ હેવ પ્રોબ્લમ ઓફ ઓવર વેલ્યુએશન ઓર અંડર વેલ્યુએશન. આ મેથડની અંદર તમને ક્યારેય પણ કોઈ વસ્તુની કિંમતમાં ઓવર વેલ્યુએશન અથવા તો અંડર વેલ્યુએશન એટલે કે કિંમત કરતાં ઓછી કિંમત કે પછી કિંમત કરતાં વધુ કિંમત, એવું કોઈ જાતનું આપણને પ્રોબ્લેમ આમાં જોવા મળતી નથી. ઓકે, જે આપણને ક્યાં જોવા મળે છે? ફિક્સ એક્સચેન્જ રેટમાં જોવા મળે છે. એના પછી કીધું છે આપણને ફ્રી એન્ડ મેક્ઝિમમ ટ્રેડ. આમાં તમે શું કરી શકો છો? વોટ યુ કેન ડુ ઇન ધીસ? free and maximum trade you can do in this. The system is free and competitive. આ સિસ્ટમ કેવી છે? ફ્રી અને કોમ્પિટેટિવ છે. ડ્યુ ટુ ધીસ રીઝન ધ ઇન્ટરનેશનલ ટ્રેડ એક્સપાન્ડ એન્ડ બીકમ્સ મલ્ટી ડાયમેન્શનલ. આના કારણે ઇન્ટરનેશનલ ટ્રેડ કેવો થઈ જાય છે? વધે છે. અને કેવો બને છે? સાથે મલ્ટી ડાયમેન્શનલ એટલે કે એક સાથે તમે અન્ય ઘણા બધા દેશો સાથે શું કરી શકો છો? વેપાર કરી શકો છો. This is not possible in the case of fixed rate system. અને આ વસ્તુ ફિક્સ રેટ સિસ્ટમની અંદર આપણને બની શકતી નથી, તે ક્લિયરલી જોવા મળે છે. દેન લાસ્ટમાં કીધું છે આપણને બેટર દેન ધ અધર મેથડ. એ તો આપણને ઉપરના આપેલા છે પોઈન્ટ્સ એ જોઈને જ ખબર પડી ગઈ કે આ મેથડ કેવી છે? બીજા કરતાં ઘણી એવી સારી છે. ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફોર્સિસ ઇમ્પોર્ટ ઓર એક્સપોર્ટ ગોલ્ડ ટુ એડજસ્ટ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ ડિસઇક્વિલિબ્રિયમ. જો લેનદેનની તુલનાની અંદર કોઈ અસમતુલા આવી જાય છે તો એને મેનેજ કરવા માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડને મેન્ટેન કરવું પડતું હતું. એન્ડ ધ કન્ટ્રી કુડ નોટ અડોપ્ટ ધેર ઓન પોલિસી. અને એવા સમયે દેશો શું નથી કરી શકતા? પોતાની જે પોલિસી છે, જે નીતિ છે એ જાતે બનાવી શકતા ન હતા. એન્ડ હાવેવર ધ પ્રેઝન્ટ સિસ્ટમ ઇઝ બેટર એન્ડ સુપિરિયર. અને જેના પરિણામ સ્વરૂપે આપણે કહી શકીએ છીએ કે આ જે પોલિસી છે કોના માટેની? ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ માટેની, એ કેવી છે? બેટર છે અને સુપિરિયર પણ છે. ઓકે, એના પછી આપણને કીધું છે આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ. અત્યાર સુધી આપણે ફાયદા જોયા, તો આપણે શું જોઈશું? એના ગેરફાયદાઓ પણ જોઈશું. ઓકે, કોઈ પણ વસ્તુ હોય બેનિફિટ તો હોય જ છે, સાથે એની જોડે શું હશે? ડિસએડવાન્ટેજ પણ હશે. ઓકે, તો સૌથી પહેલાં અનસર્ટેનિટી એન્ડ એક્સચેન્જ રેટ અફેક્ટિંગ ટુ ધ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. તો એમાં સૌથી પહેલાં જોઈશું અનસર્ટેનિટી ઇન ધ ઇન્ટરનેશનલ ટ્રેડ. ઇટ ઇઝ આર્ગ્યુડ દેટ ધ એક્સચેન્જ રેટ ગેટ્સ ચેન્જડ એન્ડ લીડ્સ ટુ ધ અનસર્ટેનિટીઝ ઇન ધ વર્લ્ડ ટ્રેડ. આના કારણે ઘણી વખતે શું થાય છે? જે વર્લ્ડ ટ્રેડની અંદર ઘણી વખતે આપણે એક્સપેક્ટ કર્યું હોય કે રેટમાં વધારો થશે અને બાય ચાન્સ જો ઘટાડો થઈ જાય તો એના કારણે આપણને નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે. ધ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ એન્ડ ઇમ્પોર્ટિંગ કન્ટ્રી આગળ પાછળ બોલાઈ ગયું છે. ધ ઇમ્પોર્ટિંગ કન્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ હેવ ટુ ફેસ ધ પ્રોબ્લમ ઇન ધીસ રિગાર્ડ. ધ પ્લાનિંગ કાન્ટ બી મેડ અંડર અનસર્ટેનિટી. આની અંદર તમે અનસર્ટેનિટીની અંદર કોઈ પણ જાતની પ્લાનિંગ કરી શકતા નથી. લાઈક ધીસ સપોઝ
price of dollar was rupees $1 is equal to 20 rupees at a time of the contract, એટલે કે જ્યારે કોન્ટ્રાક્ટ કર્યો હતો ત્યારે $1 બરાબર 20 રૂપિયા હતા. બટ લેટર ઓન વેન ધ ઇમ્પોર્ટ ઓર એક્સપોર્ટ મેડ, અને જ્યારે આપણે પછી આયાત કે નિકાસ કરી ત્યારે ઇટ ચેન્જીસ ટુ $1 ઇઝ ઇક્વલ ટુ 25 રૂપીસ. તો શું થાય છે? $1 બરાબર 25 રૂપિયા થઈ જાય છે. દેન ધ એક્સપોર્ટિંગ કન્ટ્રી હેઝ ટુ ફેસ ડિફિકલ્ટી, ત્યારે એક્સપોર્ટિંગ કન્ટ્રીને શું કરવું પડે છે? મુશ્કેલીનો પણ સામનો કરવો પડી શકે છે. ઓકે, ધ નંબર 2 ઇઝ ઇફેક્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, આના કારણે ઇન્વેસ્ટમેન્ટ ઉપર પણ અસર પડે છે. ધ ક્રિટિક્સ આર્ગ્યુઝ દેટ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ ગિવ્સ ધ નેગેટિવ ઇફેક્ટ ઓન ધ ઇન્વેસ્ટમેન્ટ. હવે ઘણા બધા આના માટે ક્રિટિક્સ લોકો પણ છે, ટીકાકારો પણ છે, જેમણે કીધું છે કે આના કારણે ઇન્વેસ્ટમેન્ટ ઉપર શું થાય છે? નેગેટિવ ઇફેક્ટ પડે છે ડ્યુ ટુ ફ્રિક્વન્ટ ચેન્જીસ ઇન ધ એક્સચેન્જ રેટ. આના કારણે શું થઈ રહ્યું છે કે જે રેટ છે એમાં કન્ટિન્યુઅસલી વધારો અને ઘટાડો થતો જોવા મળે છે. ધ શોર્ટ ટર્મ લેન્ડર્સ પ્રિફર્સ લિક્વિડિટી રાધર દેન ધ ઇન્વેસ્ટ ઇન ધ સચ મેથડ ઇફેક્ટ. અને જે શોર્ટ ટર્મ લેન્ડર્સ લોકો હોય છે એને શું કરવા માગે છે? લિક્વિડિટીમાં બિલીવ કરે છે. લિક્વિડિટી એટલે કે તરલતાની અંદર બિલીવ કરે છે. ઓકે, ઓન રેટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આર ઓલ્સો એડવર્સ ઇફેક્ટ. અને આપણને ખબર છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની અંદર ક્યારેય કોઈ વસ્તુ આપણા ધાર્યા પ્રમાણે જલ્દી બનતી નથી. ઓકે, એન્ડ ધીસ અલ્ટિમેટલી રિડ્યુસીસ ધ વર્લ્ડ ટ્રેડ. આના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર શું થાય છે? ઘટે છે. પછી છે નંબર 2માં આપણને કીધું છે ઇટ મોટિવેટ સ્પેક્યુલેટર. આના કારણે શું થાય છે? સટ્ટાખોરીની પ્રવૃત્તિઓ વધે છે. સ્પેક્યુલેટર મતલબ કોણ? સટ્ટા કરનારા લોકો. ઓકે, ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ પોલિસી મોટિવેટ્સ ધ સ્પેક્યુલેટર ટુ ડુ ધેર જોબ ઇન ધ માર્કેટ. ધ સ્પેક્યુલેટર હાઇપોથિસિસ 1/5 પ્લે ક્રુશિયલ રોલ. અને આપણને એક રેશિયો પણ આપ્યો છે, ખાસ ધ્યાન રાખજો કે જે સ્પેક્યુલેટરનો હાઇપોથિસિસ છે એ 1/5 ભાગ શું કરે છે? માર્કેટમાં કાર્ય કરે છે. સ્પેક્યુલેટર કેન લીડ ધ સ્ટેબિલિટી એઝ વેલ એઝ ઇનસ્ટેબિલિટી. અને સ્પેક્યુલેટરને શું થાય છે? ઘણી વખતે એમાં ફાયદો પણ થાય છે અને ઘણી વખતે નુકસાન પણ થાય છે. ધ રોલ ઓફ સ્પેક્યુલેટર ડિપેન્ડ્સ ઓન ધ ટ્રુ ક્રુશિયલ ફેક્ટર. અને જે સ્પેક્યુલેટર લોકો છે એમનો જે બેઝ છે એ નોર્મલી 2 વસ્તુ પર આધારિત હોય છે. નંબર 1 ઇઝ ધ ફોરેન કરન્સી શુડ બી ઇન સફિશિયન્ટ અમાઉન્ટ વિથ ધ સ્પેક્યુલેટર. એટલે કે જે સ્પેક્યુલેટર જો છે એની જોડે ફોરેન કરન્સી કેવી છે? સફિશિયન્ટ છે. એન્ડ એઝ મોર એન્ડ મોર રૂપીઝ ઇઝ રિક્વાયર્ડ. અને શું છે? વધારે ને વધારે પૈસાની જરૂર છે તો મોર ઇન્ટરેસ્ટ વિલ હેવ ટુ બી પેડ. તો શું કરવું પડશે? વધારે પડતું ઇન્ટરેસ્ટ પણ પે કરવું પડશે. ધ ચીપ મની પોલિસી રિડ્યુસીસ ધ સ્પેક્યુલેટિવ મોટિવ. અને જે ચીપ મનીની પોલિસી છે એના કારણે શું થાય છે? સ્પેક્યુલેટિવનો મોટિવ થોડો આપણને ઘટતો જોવા મળી શકે છે. ધ નંબર 2 ઇઝ દેર મસ્ટ બી બાયર ટુ પરચેસ ડોલર. અને ત્યાં કોણ હોવું જરૂરી છે? ડોલરને પરચેસ કરનારા લોકો હોવા જોઈએ. ધ આર્ટિફિશિયલ લેવલ કાન્ટ બી મેન્ટેન ફોર ધ લોંગ ટાઈમ. અને જો તમે કોઈ આર્ટિફિશિયલ લેવલ મેન્ટેન કરો છો તો એ લાંબા સમય સુધી મેનેજ કરી શકાતું નથી. ઓકે, પછી કીધું છે ઇટ ઇન્ક્રીઝ ઇન્ફ્લેશન. આના કારણે ઇન્ફ્લેશન વધી શકે છે. ઇન ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ પોલિસી ડ્યુ ટુ ધ ડિફિસિટ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ ધ ગવર્મેન્ટ ટુક સ્ટેપ ટુ કંટ્રોલ ધ ઇન્ફ્લેશન. જ્યારે ફિક્સ એક્સચેન્જ રેટની પોલિસી ચાલતી હોય અને એની અંદર જો બાય ચાન્સ ડિફિસિટ આવી જાય છે બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર, તો ગવર્મેન્ટ શું કરે છે? ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે પોતાના સ્ટેપ લે છે. ઇન ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ સિસ્ટમ ઇવન ઇફ ધ ઇન્ફ્લેશન ઇઝ ઓબ્ઝર્વ. અને જો ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ હોય અને જો ઇન્ફ્લેશન જોવા મળે છે તો બી ધ ગવર્મેન્ટ વિલ નોટ ટેક સ્ટેપ ટુ કંટ્રોલ ઇટ. તો ગવર્મેન્ટ આમાં આપણને કોઈ પણ જાતની મદદ કરી શકતી નથી, અથવા તો એ જાતે મદદ કરતી નથી. ઇટ ઇઝ લેફ્ટ ટુ ધ ઓટોમેટિક એડજસ્ટમેન્ટ પ્રોસેસ. અને તે કોનો ઉપર મૂકી દેવામાં આવે છે? ઓટોમેટિક એડજસ્ટમેન્ટ પ્રોસેસ. એટલે કે સમય ઉપર મૂકી દેવામાં આવે છે. કારણ કે આપણને ખબર છે કોઈ સમય જો તેજી હોય છે તો તેજીનો પણ અમુક સમયગાળો હોય છે, પછી એ ઓટોમેટિકલી ધીમે ધીમે મંદીમાં કન્વર્ટ થાય છે. અને જો મંદી હોય તો એ પણ ધીમે ધીમે શું થઈ જાય છે? તેજીમાં કન્વર્ટ થાય છે. અને આ તેજી મંદીનું ચક્ર હંમેશા ચાલુ રહે છે. ઓકે, પછી આપણને કીધું છે અધર ફેક્ટર્સ. એટલે કે અન્ય બીજા ફેક્ટર્સ. ફ્લેક્સિબલ ઇકોનોમિક સિચ્યુએશન. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ બિલીવ દેટ ધ ઇકોનોમિક સિચ્યુએશન વુડ બી ફ્લેક્સિબલ. ધ એક્સચેન્જ રેટ સિસ્ટમ ઇઝ બેઝડ ઓન ધેટ હાઇપોથિસિસ. આના ઉપર આધારિત છે તે આપણને કીધું છે. વેર સચ ચેન્જીસ આર નોટ પોસિબલ ધ સિસ્ટમ કેન નોટ વર્ક. અને જ્યાં આવા પ્રકારના ચેન્જીસ પોસિબલ ના હોય ત્યાં સિસ્ટમ કામ કરી શકતું નથી. ધ ચેન્જીસ ઓલ્સો ડિપેન્ડ ઓન ધ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ ઇલાસ્ટિસિટી. અને આ પણ કોની ઉપર આધારિત છે? ઇમ્પોર્ટ એક્સપોર્ટની ઇલાસ્ટિસિટી ઉપર આધારિત છે.
નંબર 2 ઇઝ વેસ્ટેજ ઓફ ધ રિસોર્સિસ, આના કારણે રિસોર્સિસનો વેસ્ટેજ થાય છે. ધ ફ્લેક્સિબલ સિસ્ટમ લીડ્સ ટુ ધ ચેન્જ ઇન ધ રેટ વેરી ફ્રિક્વન્ટલી, આપણને ખબર છે કે રેટ ઘણો ઝડપી ચેન્જ થતો હોય છે. ધીસ લીડ ટુ ધ એક્સચેન્જ ઇન ધ પ્રોફિટેબિલિટી, આના કારણે ઘણી વખતે આપણને પ્રોફિટેબિલિટી પણ જોવા મળે છે. ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ ચેન્જીસ વિથ ધ લીડ્સ ટુ ધ વેસ્ટેજ. અહીંયા 7 છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ જે ડિસ્ટ્રીબ્યુશન છે રિસોર્સિસનું એ પણ શું થાય છે, ઘણી વખતે વેસ્ટેજમાં કન્વર્ટ થતો આપણને જોવા મળે છે. દેન નંબર 3 ઇઝ નોટ યુઝફુલ ફોર ધ પુઅર કન્ટ્રીઝ. આ કોના માટે ઉપયોગી નથી? ગરીબ દેશો માટે ઉપયોગી નથી. મોસ્ટ ઓફ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ ફેસ ધ ફોરેન એક્સચેન્જ ક્રાઇસિસ. ઘણા બધા ડેવલપિંગ કન્ટ્રીને શું કરવું પડે છે? ફોરેન એક્સચેન્જના ક્રાઇસિસનો સામનો કરવો પડે છે. ઇટ ઇઝ ડ્યુ ટુ ધ ઇમ્પોર્ટ ઓફ ધ કેપિટલ એસેટ. કારણ કે એનું રીઝન શું? કારણ કે લોકો શું કરતા હોય છે? કેપિટલ એસેટને ઇમ્પોર્ટ કરતા હોય છે અને ટેકનિકલ ફેક્ટર અને બીજું શું લાવે છે? ટેકનિકલ ફેક્ટર્સ લાવે છે. દે હેવ ટુ યુઝ ધ ફોર્મર રિસોર્સિસ, અને એના બદલામાં એમને શું કરવું પડે છે? ફોર્મર રિસોર્સિસનો યુઝ કરવો પડે છે. દે કાન્ટ વેસ્ટ આફ્ટર લક્ઝરિયસ કમ્યુનિટી. એ લોકો પોતાના પૈસા વધારે કિંમતી વસ્તુ પર પાછળ ખર્ચી શકતા નથી. સો દે કાન્ટ કીપ ધેર એક્સચેન્જ રેટ ફ્લેક્સિબલ. તો એ લોકો એ પોતાના દેશનો એક્સચેન્જ રેટ ફ્લેક્સિબલ રાખી શકતા નથી. ફોર ધેમ ફિક્સ એક્સચેન્જ રેટ ઇઝ એડવાઇઝેબલ, અને એમના માટે સારો રેટ કયો છે? ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ. નંબર 4 ઇઝ effect on the terms of trade. When most of the countries prefer to interfere in the market structure and make their situation favorable, પોતાના માટે સિચ્યુએશન ફેવરેબલ બનાવે છે. ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ ઇઝ નોટ એડવોકેટ. તો એવા સમયે ફ્લેક્સિબલ એક્સચેન્જની પોલિસી એડવોકેટ નથી. કોના માટે? ડેવલપિંગ કન્ટ્રીઝ માટે. ઇટ વિલ મેક ધેર ટર્મ ઓફ ટ્રેડ અનફેવરેબલ. આના કારણે એ દેશની જે વેપારની શરતો છે તે કેવી બની જશે? અનફેવરેબલ બની જશે. એના પછી નંબર 5 ઇઝ ડમ્પિંગ ઇફેક્ટ ઓન ફોરેન ટ્રેડ. ડમ્પિંગ એટલે ખબર છે ને? ફેંકી દેવું, મૂકી દેવું, ત્યજી દેવું. અંડર ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ ધ પ્રાઇસ ઓફ ફોરેન એક્સચેન્જ ઓર ઇન્ટરનેશનલ વેલ્યુ ઓફ ધ મની ઓફ ધ નેશનલ કરન્સી ઇઝ ક્વાઇટ અનસર્ટેન. કેવી કીધી છે આપણને? અનસર્ટેન કીધી છે. એઝ અ રિઝલ્ટ, એના પરિણામ સ્વરૂપે દે આર અનેબલ ટુ ટેક પ્રોપર ડિસિઝન રિગાર્ડિંગ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ઓફ ગુડ. આના કારણે એ લોકો શું નથી કરી શકતા? પ્રોપર ડિસિઝન નહીં લઈ શકતા કેટલું ઇમ્પોર્ટ કરવું, કેટલું એક્સપોર્ટ કરવું. પછી છે નંબર 6 ફ્રેગમેન્ટેશન ઓફ ધ વર્લ્ડ માર્કેટ. એટલે કે વર્લ્ડ માર્કેટનું શું થાય છે? ફ્રેગમેન્ટેશન થઈ જાય છે. વન ઓફ ધ મેજર શોર્ટકમિંગ ઓફ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ ઇઝ દેટ there is an absence of stable medium of exchange. આમાં શું જોવા મળે છે આપણને? સ્ટેબલ મીડિયમ ઓફ એક્સચેન્જની ગેરહાજરી જોવા મળે છે. અ સ્ટેબલ યુનિટ ઓફ અકાઉન્ટ, અ સ્ટેબલ સ્ટોર ઓફ વેલ્યુ એન્ડ સ્ટેબલ સ્ટાન્ડર્ડ ઓફ ડેફર્ડ પેમેન્ટ. આ જે આપણને અલગ અલગ પોઈન્ટ્સ કીધા છે તે આપણને જોવા મળતા નથી. then નંબર 7 ઇઝ નોટ સુટેડ ટુ ધ લેસ ડેવલપ્ડ કન્ટ્રીઝ. જેમ આપણે ઉપર જોયું એવી રીતે અહીંયા પણ ફરી એકવાર આપેલું છે. ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ સિસ્ટમ may efficiently bring flexible changes rate where examined separately. In the case of the latter, the necessary of the maintaining rate of investment is higher than what the saving and it difficulty reduces the imports. ઘણી વખતે આપણને શું જોવા મળે છે? જે લેસ ડેવલપ્ડ કન્ટ્રીઝ છે અથવા તો ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એમાં પણ આપણને ઘણી વખતે સેવિંગ્સ ના હોય તો ઇમ્પોર્ટમાં પણ પ્રોબ્લેમ આવતી જોવા મળે છે. while the capacity of export is limited, there are persistence of balance of payment deficit. Okay, and then last one is unnecessary capital movement. આપણને શું જોવા મળે છે? unnecessary capitalની movement જોવા મળે છે. the system of the fluctuating exchange rate leads to unnecessary capital movement by encouraging speculative activity. આના કારણે શું થાય છે? સ્પેક્યુલેટિવની એક્ટિવિટીને એન્કરેજ મળે છે. such a system cause large scale capital outflow. આના કારણે શું થાય છે? વધારે પડતો કેપિટલ ફ્લો આઉટફ્લો અને ઇનફ્લોની અંદર આપણને ઘણા બધા ચેન્જીસ આવતા પણ જોવા મળે છે. ઓકે, સો દેટ્સ ઇટ. આઈ નો ઇટ ઇઝ વેરી લેન્ધી ક્વેશ્ચન બટ જસ્ટ ગો વિથ ઇટ, જસ્ટ રીડ ઇટ. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઓર એની કાઇન્ડ ઓફ ક્વેરીઝ, જસ્ટ કમેન્ટ બિલો. તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. કોઈ પણ જાતનો ડાઉટ હોય અથવા ક્વેરી હોય, અથવા તમે મને મેસેજ પણ કરી શકો છો, તમે મને મેલ પણ કરી શકો છો. ફોર ડાઉટ્સ એન્ડ ક્વેરી you can mail me on sankalplan@gmail.com and you can also WhatsApp me on 8780505433. મળીએ in the next lecture. Till then, read hard, study hard. Bye bye. Take care.